આજે દિવસભરના સૌથી મોટા સમાચાર પર વાત કરવી છે। સૌથી પહેલા વરસાદ અને તેની આગાહી વિશે, અને ત્યારબાદ સુરતમાં ભારે વરસાદથી પીડિત વેપારીઓ અને લારી ધારકો માટે સરકારે જે કરોડોની આર્થિક સહાય જાહેર કરી છે, સસ્તી લોનની જાહેરાત કરી છે તે, અને ત્યારબાદ કામરેજમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે। અને ચોથી ખબર, વડોદરામાં 15 દિવસથી કાળું પાણી આવતાની સાથે ત્યાંના જે લોકો છે, વસવાટ કરતા વ્યક્તિઓ છે, એ ભારે આક્રોશમાં છે। આ તમામ પ્રશ્નો વચ્ચે હવે આવતીકાલે યોજાનારી રથયાત્રા પૂર્વે આજે ભગવાન જગન્નાથજીને સોનાના ભવ્ય આભૂષણોનો શણગાર થયો। ભક્તોએ દર્શન કર્યા, ધન્યતા અનુભવી। રાજ્યમાં રથયાત્રાના પાવન પર્વે પણ સાર્વત્રિક વરસાદી માહોલ રહેશે। આ સાથે જ અન્ય જે મહત્વપૂર્ણ સમાચારો છે તેના પર પણ નજર કરીશું। સુરતમાં ભારે વરસાદથી વેપારીઓને ખૂબ નુકસાન પહોંચ્યું છે અને તેની સામે સહાયની જાહેરાત થઈ છે। દુકાન, ઘર, વેપાર સ્થળે જે પાણી ભરાયા હશે તેમને રાહત આપવામાં આવશે, જેમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ સહાયની જાહેરાત કરી છે। લારી અને જે રેકડી ધારકો હશે તેમને 7,500ની સહાય આપવામાં આવી છે। આ સાથે જ નોકરી ધંધા અર્થે જે લોકો નથી જઈ શક્યા તેમને 36,000ની સહાય છે। નાના જે કેબિન ધારકો છે તેમને 25,000ની સહાય છે। આ સાથે જ દુકાનોની જે ક્ષેત્રફળ છે તેના પ્રમાણે સહાયની જાહેરાત કરવામાં આવી છે। જે જીએસટી રિટર્ન ભરનાર વેપારીઓ છે તેમના માટે લોનની પણ જાહેરાત થઈ છે। જીએસટી રિટર્ન ભરનાર વેપારીઓને 20 થી 30 લાખ સુધી લોન આપવામાં આવશે। भारतीय जनता पार्टी ની આ સરકાર પ્રજાની પડખે છે। વેપાર ધંધા ફરી કોઈ સામાન્ય મધ્યમ વર્ગીય વેપારીઓ જેને ઇન્સ્યોરન્સ ના હોય અને અચાનક આ ભારે વરસાદ આવવાના કારણે તેનો વેપાર ઠપ થયો હોય, તેને નુકસાની થઈ હોય, તેવા લોકો જોડે રાજ્ય સરકાર કઈ રીતે મદદગાર થઈને તેમનો વેપાર ફરી ચાલુ કરાવી શકે, તેમને નુકસાનીમાંથી બહાર લાવવામાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી 19,000થી વધારે નાગરિકોને કેશડોલ અને ઘરવકરી ચૂકવવામાં આવી છે। અને કેશડોલ ઘરવકરી જોડે જોડે જે ગ્રાઉન્ડ ફ્લોર પર પાણી ભરાયા હોય, જેમને નુકસાન થયા હોય એવા 19,800થી વધારે નાગરિકોને ચૂકવવામાં આવી। અને જે એવા વિસ્તાર હતા જ્યાં પહેલા માલે રહેતા લોકો એમના ઘરમાં પાણી ના ભરાયા હોય, બીજું નુકસાન ના થયું હોય, પરંતુ એ નોકરી ધંધા અર્થે ના જઈ શક્યા હોય એવા બી 36,000 લોકોને ખાસ સહાય ચૂકવવામાં આવી છે। મોટી કેબિનો જે 40 ફૂટથી વધુ હોય એવા લોકોને 50,000 રૂપિયાની સહાય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। પાક્કી દુકાનો જેની હોય એવા સૌ લોકોને 1 લાખ રૂપિયાની સહાય। છેલ્લા 3 મહિનામાં જે લોકોએ જીએસટી રિટર્ન ભર્યું હશે એની કોઈ મર્યાદા નથી, પરંતુ જે જીએસટી રિટર્ન ભરતું હોય એવા લોકોને પાક્કી દુકાનમાં 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે। જેમની પાક્કી દુકાન છે અને જીએસટી રિટર્ન ભરે છે તેમને સરકાર દ્વારા ખૂબ પ્રોગ્રેસિવ વિચાર રાખીને લોન આપવામાં આવશે। આ લોન પર 3 વર્ષ માટે 7% દરે વ્યાજ સહાય એ રાજ્ય સરકાર દ્વારા ડાયરેક્ટ ચૂકવવામાં આવશે। જેમના ઘરોમાં પાણી ભરાયું હશે, જેમની દુકાનોમાં પાણી ભરાયું અને નુકસાન થયું હશે, જેમના નાના મોટા વેપારના સ્થાનોમાં પાણી ભરાઈને કંઈ નુકસાન થયું હોય અને વિડીયોગ્રાફી ફોટોગ્રાફીના આધારે એવા તમામ એકમોને 1 વર્ષ માટે, આખા 1 વર્ષ માટે તે સૌ લોકોને મહાનગરપાલિકાના વેરામાંથી મુક્તિ આપવાનો નિર્ણય બી આ સાથે લેવામાં આવ્યો છે। સુરતમાં સરકારે પૂરગ્રસ્ત જે વેપારીઓ છે તેના માટે રાહતના પેકેજ જાહેર તો કરી દીધું, ત્યારે આ મામલે હવે કોંગ્રેસે પોતાની પ્રતિક્રિયા આપી છે।
અને સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસ કહે છે કે સરકારે કુદરતી આફત સાથે માનવ સર્જિત આફત મામલે કાર્યવાહી કરવી જોઈએ. સરકાર વ્યાજ સહાયની વાતો તો કરે છે, પરંતુ 50% સુરતના લોકો લોન અને વ્યાજના ખપ્પરમાં હોમાયેલા છે. તેમણે પડકાર ફેંક્યો છે કે સરકારે વાતો નહીં પરંતુ હકીકત સહાય આપવી જોઈએ. આ સાથે જ તેમણે શુભનાબેન ભટ્ટ જે રિપોર્ટરનો ઉલ્લેખ કરી અને શુભનાબેન ભટ્ટ રિપોર્ટનું પાલન અત્યાર સુધી કેમ નથી થયું તેની વાત પણ કરી હતી. ગુજરાતમાં સુરત ખાતે ફરી એક વખત માનવ સર્જિત આપત્તિ ભારે વરસાદ હતો એ નિશ્ચિત વાત છે, પણ કુદરતી આપદાની સાથે જે પ્રકારની વ્યવસ્થા 2006ના પૂર પછી કરવાની હતી એ 20 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસકોએ કોર્પોરેશનના હોય કે પછી ગુજરાતની ભાજપ સરકાર તેમને યોગ્ય વ્યવસ્થા ન કરી સુગનાબેન ભટ્ટ કમિટીના રિપોર્ટનો જે ભલામણો હતી એનું અમલીકરણ ન કર્યું અને એના કારણે સુરતને ફરી એક વખત ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો. કરોડો રૂપિયાની સંપત્તિનું ધોવાણ થયું, લોકોની પરેશાની વેઠવી પડી, અનેક પરિવારો ધંધા રોજગાર પડી ભાંગ્યા. સરકારે આજે જે રીતે પેકેજ જાહેર કર્યું છે એ પેકેજની અંદર અનેક ત્રુટીઓ છે. મૂળભૂત રીતે સરકાર મોટી મોટી વાતો ઘણી કરે છે, પણ જમીની હકીકત ઉપર સુરતની અંદર નાનો માણસ એટલે કે સુરત એ મિની ભારત છે, ત્યારે મિની ભારતની અંદર ખાડીપુર વારંવાર આવે છે. એ ખાડીપુરના પાપે એ ખાડીપુરનું પાપ કોનું છે? ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસકોનું. ગેરકાયદેસર બાંધકામના કારણે વારંવાર અહીંયા પરિસ્થિતિ બેકાબૂ થાય છે. તેવા સંજોગોની અંદર આ પેકેજ અપૂરતું છે. સુરતમાં પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે, ત્યારે સુરતના ટેક્સટાઇલ વેપારીઓએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. સરકાર વેપારીઓ સાથે ઊભી હોવાનો તેમનો મત છે અને જણાવ્યું કંઈક એવું છે કે વેપારીઓ માટે સરકારે ટૂંકા સમયમાં ખૂબ મોટો નિર્ણય કરી લીધો છે. વેપારીઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે અને આ રાહત પેકેજથી વેપારને નવી ગતિ મળશે. સુરત શહેરમાં જે ખાડીપુર આવ્યું હતું તેની અસર છે તે સૌથી વધારે ટેક્સટાઇલના વેપારીઓને પડી હતી. ટેક્સટાઇલના વેપારીઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો, ત્યારે સરકાર તરફથી અત્યારે રાહતની જાહેરાત કરવામાં આવી છે. શું જાહેરાત કરવામાં આવી છે અને કઈ રીતના રાહત મળશે ટેક્સટાઇલના વેપારીઓ પાસેથી જાણવાના પ્રયાસો કરી છે. પેકેજનો જાહેર થવાનો આ પૂરા ગુજરાત માટે એક લેન્ડમાર્ક ડિસિઝન કહેવાય. આ ડિસિઝનમાં જે પહેલું સૌથી મોટું ડિસિઝન છે કે વેરા બિલ, 1 વર્ષનો પૂરો વેરા બિલ જેટલી દુકાનો પાણીમાં ભીગી હતી એને બધાને 1 વર્ષનો પૂરો વેરા બિલ માફ કર્યો છે. આ સૌથી મોટું ડિસિઝન. એના પછી એના નુકસાન માટે શું કરવાનું હતું? એના નુકસાન માટે સરકારે 25 ફૂટ જેટલી દુકાનોને 25,000, 40 ફૂટ જેટલી ઓફિસો માટે 50,000 રૂપિયા, એના પછી જે પાકા ઓફિસ છે એના પાકા ઓફિસ માટે 1 લાખ રૂપિયા આ તો ફ્રીમાં આપ્યો જ છે ડોનેશન. એના પછી વેપાર માટે 7.5 થી લઈને 15 લાખ સુધી જે લોકો વેપાર કરે છે એને 15 લાખ સુધીની મદદ અને એના ઉપર જે વેપાર કરે છે એને 30 લાખ રૂપિયા સુધીની બેંકની લોન માત્ર 7% આપવાનો ડિસિઝન સરકારે લીધું છે. આ સૌથી મોટું ડિસિઝન કહેવાય કે વેપાર જ એવું જગ્યા છે જે વેપાર મજબૂત રહેશે તો રાજ્યનો રેવન્યુ મજબૂત રહેશે. નુકસાન થયું. હવે આપણે એમ તો નહીં કહી શકીએ કે આ નુકસાનથી ગવર્મેન્ટે પૂરું નુકસાન પડી દીધું, પણ આ ફૂલ નહીં તો ફૂલની પાંખડીની જેમ આ નુકસાનનો એનો અભાવ જાહેર કરીને એમ આ અમારા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ અમારે આ જાહેર કર્યું છે કે વેપારીના સાથે ખભેથી ઊભા છે અને આ નાની પેકેજ રાહત આપીને એણે અમારું દર્દનું અને બધા વેપારીઓના દર્દનું બહુ ઉલ્લેખ કર્યું છે. અમે એના માટે બહુ ખૂબ ધન્યવાદ કરીએ. સાથે ઊભી રહી એ મહત્વની વાત છે. આટલો અચાનક 14 ઇંચ વરસાદ પડવો અને આ થવું એ કોઈના ધ્યાનમાં હતું નહીં, પણ જે રીતે સરકાર 4 થી 5 દિવસમાં ઊભી રહી ગઈ છે એનો મતલબ એ છે કે સરકારને બધી જ નોંધ લીધી છે અને આગળ પણ અગર જો નુકસાનનો જે સર્વે પોસ્ટ ઓફિસ દ્વારા કરવામાં આવશે એમાં સર્વેમાં જે પણ લાગશે તો સરકાર સાથે વાતચીત થશે. અત્યારે જે સરકારને લાગ્યું એ પ્રમાણે એમને જે સહાય કરી છે એ નોંધનીય બાબત છે. લાસ્ટ જે ગયા અઠવાડિયે જે બી પૂરની પરિસ્થિતિ સર્જાણી એમાં અનેક વેપારીઓને જેને કહો ને કે નુકસાન થયું છે અને અત્યારે જે આગળ જે સિઝનનો ટાઈમમાં જેમણે બી જેને કહો તૈયારીઓ કરી હતી એમાં બી બહુ
લાંબુ એવું નુકસાન થયું છે, પણ અત્યારે જે ગવર્મેન્ટે આજે જે જાહેરાત કરી છે એને હિસાબે ઘણી રાહત થશે અને એમને આગળ બીજી જેને કહેવાય કે વ્યવસ્થા કરવા માટે આ રાહત ઘણી सारी रहसे। नुकसान तो देखो बहुत होता है, लेकिन सबसे अच्छी बात क्या है कि हमारी गुजरात गवर्नमेंट, हमारे मुख्यमंत्री हमारे साथ खड़े हैं, जो उन्होंने हमको राहत दी है। सबसे अच्छी बात यह है कि हमको हमारा दुख उनको लग रहा है कि हम वो भी दुखी हैं। बहुत खुशी की बात है, हमको सपोर्ट किया। कैमरा पर्सन अजीत पटेल साथ मनीष परमार, संदेश न्यूज, सूरत। રાજ્ય સરકાર દ્વારા પૂરમાં અસરગ્રસ્ત વેપારીઓ માટે રાહત પેકેજની જાહેરાત કરી દેવાય છે અને ત્યારે આ જાહેરાતને લઈ વરાછાના મોબાઈલ બજાર તરીકે જાણીતું પોદ્દાર માર્કેટના વેપારીઓએ આ રાહત પેકેજ મામલે મિશ્ર પ્રતિસાદ આપ્યો છે। કેટલાકે કહ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવામાં આવી છે અને એ ઠીક છે, તો કેટલાક વેપારીઓએ સરકારની આ જાહેરાતથી અસંતોષ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે 50 થી 60 લાખની નુકસાની સામે માત્ર રૂપિયા 1 લાખ આપવો યોગ્ય નથી। સુરત શહેરના ખાડીપુરમાં લાખો કરોડ નુકસાન થયેલા ઘર વખરી તે ઉપરાંત ખાસ કરીને જે કોમર્શિયલ દુકાનો હોય તેમને આજરોજ રાજ્ય સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે। સુરત શહેરના વરાછા વિસ્તારમાં પોદ્દાર માર્કેટમાં પણ અનેક મોબાઈલની દુકાનો ખાડીપુરના પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું, કરોડો નુકસાન હતું। ત્યારે આપણી સાથે વેપારી ઉપસ્થિત છે। જે રીતે જાહેરાત કરવામાં આવી છે, રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જે પ્રકારે તમારી પાકાપાઈની દુકાન છે અને 1 લાખ રૂપિયાની સહાય કરવામાં આવી છે, તે ઉપરાંત 1 વર્ષ સુધીની વેરા બિલ માફ કરવામાં આવ્યું છે। શું કહેશો આ જે રીતે જાહેરાત કરી તેને લઈને? ખરેખર છે ને આ ભયંકર પૂરની પરિસ્થિતિમાં પહેલા તો છે ને સરકારે અહીંયા આવીને વિઝિટ કરી હતી। સરકાર એટલે સરકાર તરફથી હર્ષભાઈ સંઘવી આવ્યા હતા, બરાબર છે, અને હર્ષભાઈ સંઘવીએ પોતે બધી દુકાનોમાં જઈને જે નુકસાન થયું છે ને વેપારીનું એ જોયું હતું। એ બદલ તો એમનો ખૂબ ખૂબ દિલથી આભાર કે એવા સંકટ સમયમાં એ આવ્યા। અને બીજી વસ્તુ કે અત્યારે વેપારીઓને એમને લાખ રૂપિયા આપવાની સહાય કરી છે જે એ બી અમે સંતુષ્ટ છીએ એનાથી। એનું રીઝન છે કે જે લોકો જીએસટી ભરતા હોય એને અને પાકા દુકાન ચલાવતા હોય, પાકી દુકાન ચલાવતા હોય, એ લોકોને 1-1 લાખ રૂપિયાની સહાય કરી છે, એનાથી અમે સંતુષ્ટ છીએ। પ્લસ વેરો માફ કર્યો છે, એનાથી બી અમે સંતુષ્ટ છીએ। પ્લસ એમને કંઈક 20 લાખ રૂપિયા સુધીની લોનની બી સહાય કરી છે, એમાં બી કંઈ વ્યાજ નોમિનલ વ્યાજ છે, એનાથી વેપારીઓને ઘણું રાહત થઈ જશે। મારી આઈમેક્સ મોબાઈલ કરીને શોપ છે, જેની અંદર લગભગ 70 થી 80 લાખ રૂપિયાનો સ્ટોક હતો, એ ટોટલી મારે ઝીરો થઈ ગયો છે। આજે સરકારશ્રીએ રાહતની જાહેરાત કરી છે કે જીએસટી ભરનારને 1 લાખ રૂપિયાની સહાય મળવાની છે, બરોબર। પણ 1 લાખ રૂપિયાથી મારું માનવું એવું છે કે વેપારી મિત્રોને કોઈ ફાયદો થવાનો નથી। એનું રીઝન એક જ છે કે તમે જોઈ શકો છો શોપની અંદર 1 રૂપિયાનો પણ માલ નથી બેચ્યો કે 1 રૂપિયાનું પણ ફર્નિચર નથી બેચ્યું, બરોબર। હા, લાખ રૂપિયા ફૂલ નહીં તો ફૂલની પાંખડી એ તો સહાય કરી છે અને સરકારશ્રીનો એનો આભાર માનીએ છીએ। હર્ષભાઈએ કીધું હતું કે બહુ સારી એવી મદદ કરવાના છે, પણ જે કર્યું એ બેસ્ટ છે। આપણે સરકાર સામે કાંઈ ન કહી શકીએ, બાકી મદદના નામે ઝીરો ગણું છું મારા હિસાબે। અમારું તો બધું ટોટલ લોસ છે, પણ સરકાર દ્વારા જે અમને ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે બી જે સહાય આપી છે, સહાય બદલ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમે ખુશ છીએ। બિલકુલ, જે રીતે જોઈ શકાય છે કે જે વેપારીઓ છે તે ખાસ કરીને જે મોબાઈલના વેપારીઓ, તો કેટલાક વેપારીઓ સરકારના આ સહાયથી ખુશ પણ છે, ત્યારે કેટલાક વેપારીઓ સરકારના સહાયથી નાખુશ પણ છે। કારણ કે જે રીતે મદદ કરવામાં આવી છે, સહાય આપવામાં આવી છે, તેની ભરપાઈ માત્ર 1 લાખ અને 20 લાખના લોનથી ન થઈ શકે, કારણ કે નુકસાન લાખોમાં છે, કરોડોમાં છે, તો તેની ભરપાઈ અંતે તેઓએ જ કરવી પડશે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત। રથયાત્રાને લઈ અને અમદાવાદ સીપી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સીધા જઈએ ત્યાં। સુખ શાંતિ રહે અને કોઈ તકલીફ ના પડે જોઈએ। ગયા વખત જો અમે લોકો જો એક્સપિરિયન્સ હતા એક ગજરાજના, એના ધ્યાનમાં રાખી જો આ વખતે જો આપણા 18 જેટલા ગજરાજ નીકળવાના છે, જો એના પર ગાયરોમીટર લગાવવામાં આવેલા છે। ક્રાઇમ બ્રાન્ચ તરફથી એક સોફ્ટવેર બનાવીને એક ઇક્વિપમેન્ટ મૂકવામાં આવે છે, જેના લીધે કોઈ પણ વોઇસ અગર 1 ડેસિબલથી વધારે રહેશે, જેથી ગજરાજને ભડકવાના ચાન્સીસ રહે છે, જો તો આ નહીં થાય એના માટે જો ગાયરોમીટર જો ઇક્વિપમેન્ટ લગાવવામાં આવેલા છે, એના ટેસ્ટિંગ બી થઈ ગયા છે, સક્સેસફુલ ટેસ્ટિંગ। અને અમારી ટીમ जो एक अलग स्क्वाड है जो 100-150 मीटर આગળ ચાલતા જશે। કોઈ જગ્યા અગર ડીજે વાગતા હશે, જો કોઈ જગ્યાએ ફટાકડા કોઈ દારૂખાના છોડતા હશે, એના તુરંત સ્ટોપ કરાવશે। જો કોઈ પોલીસને બી સૂચનાઓ આપવામાં આવી છે જ્યારે ગજરાજ નીકળે ત્યારે કોઈ પણ પ્રકારની સિસોટી વગેરે વિસલ વગેરે વગાડવામાં ના આવે, જેથી કોઈના તકલીફો થાય। જો તો આ સમગ્ર વ્યવસ્થાઓ મેં ગયા વખતના એક્સપિરિયન્સ પ્રમાણે જો આ વખતે જો આ વ્યવસ્થાઓ કરી છે। જો અને સાથોસાથ જેટલા બી અમારા ગાડીઓ છે, જેટલા અમારા વ્હીકલ્સ છે, ટ્રકો છે, તમામ ઉપર જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવે છે। એના
જીઆઈએસમાં આપણે મેપિંગ કરવામાં આવેલા છે અને અમારે ડેશબોર્ડ ઉપર જો અમારે કંટ્રોલ રૂમ ઉપર અને અન્ય જેટલા કરી 12 જેટલા અલગ અલગ કંટ્રોલ રૂમ છે એના ઉપર મોનિટરિંગ થશે કે કઈ ગાડીઓ ક્યાં પહોંચી છે અને કેવી રીતે જો ચાલી રહી છે જો એના પૂરી વ્યવસ્થાઓ કરી લેવામાં આવેલા છે જો પૂરી વ્યવસ્થાના ભાગરૂપે જો અમે છેલ્લા ઘણા દિવસોથી મીડિયાને ખૂબ સપોર્ટ મળેલા છે જો આ સપોર્ટના લીધે અમે લોકો તક આપણી બાતો પહોંચાવી શકીએ છીએ જો એના માટે તો આભાર માનીએ છીએ. સાથોસાથ આપને એક ઓર અમે રિક્વેસ્ટ આપના માધ્યમથી કરવા માંગીએ છીએ કે કોઈ પણ પ્રકારના કોઈ ર્યુમર કોઈ અફવા કોઈ ફેલાવે નહીં, કોઈ ધ્યાન નહીં આપે જોઈએ અને સમગ્ર તૈયારી અમદાવાદ શહેર પોલીસે કરી છે જોઈએ. અગર કોઈને કોઈ કન્ફ્યુઝન હોય, ડાઉટ હોય તો આજુબાજુના પોલીસને કોન્ટેક્ટ કરે અથવા 112 ઉપર કોન્ટેક્ટ કરે. અહીંયા કંટ્રોલ રૂમમાં અલાયદા અમારી ટીમો રાખવામાં આવેલી છે જોઈએ અને સાથોસાથ જો સાયબર ક્રાઇમ છે, સાયબર ક્રાઇમના સ્પેશિયલ અમે યુનિટ બનાવી છે જો રથયાત્રા માટે, જો સોશિયલ મીડિયા અને ડાર્ક વેબ ઉપર નજર રાખી રહી છે. ઘણા દિવસોથી ઘણા લોકોને અમે લઈ આવ્યા છીએ જોઈએ. જો લોકો ગલત ર્યુમર ગલત પોસ્ટ કરતા હોય છે જોઈએ તો આ દિવસે બી અમારા એઆઈના માધ્યમથી તમામ અમે ટૂલ લગાવીએ છીએ જેના અગર કોઈ પણ આ પ્રકારની ર્યુમર ફેલાવશે યા ર્યુમર ફોરવર્ડ કરશે તો એના ઉપર બી અમે લોકો કાર્યવાહી કરવાના છીએ. જેથી બધાને રિક્વેસ્ટ છે કે કોઈ પણ પ્રકારના કોઈ પણ ર્યુમર હોય, જૂના વિડીયો હોય એના નવા બતાવીને, કોઈ જગ્યાના વિડીયો હોય એના અહીંયાને બતાવીને જોઈએ કોઈ પણ પ્રકારનો કોઈ કૃત્ય ના કરે જોઈએ અને ભરોસા રાખે કે આપને પોલીસ આપના મદદથી અમે લોકો બધા ચીજો સે પહોંચી વળવા માટે સક્ષમ છીએ. અને બીજા જો 2 દિવસથી ફૂલ ફ્લેજ રિહર્સલો પણ કરવામાં આવેલા છે. માનનીય ડિપ્ટી સીએમ સાહેબ બી રિહર્સલમાં સામેલ હતા. તો સંપૂર્ણ વ્યવસ્થા પૂરી છે જો અને એમાં લોકો સે રિક્વેસ્ટ કરીએ. અંતમાં આપને એટલા અમે વિનંતી કરવા માંગીએ છીએ આપના માધ્યમથી કે જો નાના બાળકો છે, બહેનો હોય છે, વડીલો હોય છે, અમારી પરંપરા છે કે ભગવાનના આશીર્વાદ લેવા માટે લોકો ઘરોમાંથી બહાર આવે છે તો એની વ્યવસ્થા બરાબર સચવાય એના માટે લોકોથી વિનંતી છે કોઈ ધક્કામુક્કી નહીં કરે જોઈએ. મંદિર પ્રશાસન સાથે વાતો થઈ છે જોઈએ કે અમારા રથોને પ્રોપરલી જ્યાં દર્શન માટે રોકશે અને પૂરતો ટાઈમ આપશે જોઈએ. લોકો દર્શન કરીને જાય, કોઈ ધક્કામુક્કી નહીં કરે અને નાના બાળકોનો ખ્યાલ રાખે એવી રિક્વેસ્ટ કરીએ છીએ. સાથોસાથ જેટલા બી બાળકો છે એના પેરેન્ટ્સ બી રિક્વેસ્ટ અમે લોકો કરીએ છીએ અને કર્યા પણ છીએ कि एना एक छोटी से कापली एना जेब में रखे थे, नाम पता मोबाइल नंबर एड्रेस रहे कि इन केस हमारी तो हेल्पलाइन हमारी तो घरे घड़ी जगह सहायता केन्द्रों है छता अगर कोई बाळक खोवाय है तात्कालिक एना घरे पहुँचाई सकीए. तो अमे संपूर्ण व्यवस्था हमारे तरफ से थी है जो है. आज माननीय मुख्यमंत्री श्री आरती करશે जो है काले सवारे माननीय गृहमंत्री भारत सरकार तरफ थी जो है अपना जो मंगला आरती है पछी पाहिंद विधि वगैरह है समग्र जेटला भी व्यवस्था है आ वखते अमे लोग जो मंगला आरती समय भी लोगों दर्शन थाय लाइव एना माटे एलईडी स्क्रीन मंदिर ने बहार मूकवामां आवेला है जो एना लोग लाभ लई सके અને સંપૂર્ણ વ્યવસ્થામાં લોકો સાથ આપે જેથી રથયાત્રા ખૂબ સારી રીતે આપની અમે લોકો પસાર કરીએ એવી બધાને અમે રિક્વેસ્ટ પણ કરીએ છીએ અને ભરોસા પણ અપાઈએ છીએ. સર આ વખતે બંદોબસ્ત કેમ વધારે રાખ્યો, કઈ ઇનપુટ કેમ છે? ને કોઈ એવા ઇનપુટ નથી, પરંતુ અમે લોકો જો બંદોબસ્તમાં જોતા જઈએ છીએ કે ક્યાં ક્યાં અમે નવા એરિયા છે જોઈએ કેવી રીતે છે. આ વખતે 1000 જેટલા માણસો અમારા અલગ અલગ અમે કમાન્ડ એન્ડ કંટ્રોલ વ્હીકલ્સ જો રાખ્યા છીએ. हमारी कमांड कंट्रोल व्हीकल माटे क्यूआरटी टीम माटे जो है रिजर्व तरीके माटे जो है અને સાથોસાથ જો અમે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ તેના માટે અમે વધારે અમે ટેકનિકલ સપોર્ટ માટે અમારા કંટ્રોલ રૂમમાં વધારે જો ડેશબોર્ડ છે એના મોનિટર કરવા માટે ક્રાઇમ અમારા જો સોશિયલ મીડિયાની ટીમો છે એના એક તરફથી સ્ટ્રાઇકિંગ ફોર્સ માટે અગર કોઈ ફેલાવે તો તાત્કાલિક ટીમ જાય એના પકડીને લઈ આવે. આ બધા માટે બી અમે લોકો ઘણી બધી ટીમો બનાવી છે. એના માટે થોડા सा 1000 જેટલા માણસોને વધુ साहब कंट्रोल रूम कितना છે, કઈ કઈ જગ્યાએ રહેશે પોલીસમાં? हमारा कुल અત્યારે जो हमारा मेन हमारा 8 पुलिस स्टेशन है જ્યાં रथयात्रा निकले है. अपना गायकवाड़ हवेली है जो है, खाड़िया पुलिस स्टेशन आवे जो है, माधोपुरा पुलिस स्टेशन आवे, हमारा जो है शहर कोटला आवे जो है, दरियापुर आवे जो है, शाहपुर आवे जो है, कारंज आवे जो है. तो आ बधा जो पुलिस स्टेशनों हमारा विस्तार है 8 तो हमारा पुलिस स्टेशन थी गया. एना सिवाय जो हमारा अहींयाना जो कंट्रोल रूमों है अहीं अमे कंट्रोल रूम राखीए छीए. एक मिनी कंट्रोल रूम में जो अपना तंबू चौकी पर रखिए छे जो है. बाकी अन्य हमारा स्टेट लेवल जो हमारा ऑफिसेस है ते अमे कुल 12 जेटला कंट्रोल रूमों बनावी है जेथी सतत बधी जगह से मॉनिटरिंग थती रहे. सर गुजरात एटीएस से आतंकी संगठन साथ जोड़ेला आरोपीओने ઝડપી પડ્યા હતા.
આપણે અમદાવાદ શહેર પોલીસ તરફથી કોઈ ઇન્ટ્રોગેશન કર્યું કે નહીં? રથયાત્રાથી એની પહેલા જ પકડાયા હતા, એની પૂછપરછમાં કંઈ સામે આવ્યું છે કે નહીં? રથયાત્રામાં આવવાના હતા કે નહોતા આવવાના, એને લઈને કંઈ થોડો પ્રકાશ પાડશો? हमारा एटीएस સાથે સતત जो कॉन्टेक्ट है, एटीएस ने भी टीमों આવીને અમે લોકો સાથે અમે લોકો ચર્ચાઓ કરી. हमारी क्राइम ब्रांच टीम भी एसओजी टीम में એના સાથે ચર્ચા કરી. जो પૂછપરછ ઇન્ટ્રોગેશન થઈ તો આપણે રથયાત્રામાં કોઈ એવા દિક્કત નથી જો હે. છતાં જો એટીએસની ટીમ અને એના મદદથી આજુબાજુ જો જિલ્લાઓની અમારી ટીમો છે, આજુબાજુ જિલ્લા એના સાથે ઓલરેડી અમે લોકો જો કાર્યવાહી કરીએ છીએ. અને આ જો મોડ્યુલ એક પકડાયા છે જેના ઉપર એટીએસ કામગીરી કરી રહી છે, તો અત્યારે અમારે રથયાત્રામાં કોઈ એવો તકલીફ નથી જો હે. છતાં અમારા એટીએસ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને આજુબાજુના તમામ જિલ્લાઓ સાથે બી આ બારેમાં અમારા સંકલન કન્ટિન્યુઅસ ચાલુ છે. રાજ્યભરમાં વરસાદ જ્યારે પાછો ખેંચાયો છે ત્યારે ખેડૂતોએ પાકને લઈ અને મૂંઝવણમાં તો છે જ, સાથોસાથ આર્થિક બોજો પણ સહન કરવાનો વારો એ ખેડૂતને આવવાનો છે. ત્યારે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે રાજ્ય સરકારે વરસાદ ઓછો હોય તે વિસ્તારો માટે તેમજ પશુધન, ગૌશાળા, પાંજરાપોળ માટે મહત્વપૂર્ણ નિર્ણય લઈ લીધો છે. મુખ્યમંત્રી શ્રી દ્વારા એક ખૂબ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય છે રાજ્યમાં જે કોઈ ક્ષેત્રમાં વરસાદ ઓછો પડ્યો હોય અને એ ક્ષેત્રમાં જ્યાં પશુધનો, ગૌશાલાઓ, પાંજરાપોળો અને પશુધનના રક્ષણ માટે, એને ખાદ ખોરાકી માટે, ખાસ કરીને ઘાસચારાની કોઈ તકલીફ ના પડે તે માટે આ નિર્ણયની સત્તા સીધી કલેક્ટરને આપવાનો બી નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી એની જે પ્રક્રિયામાં જે સમય નીકળતો હતો તો એ પ્રક્રિયાનો સમય ઓછો થાય અને ઝડપથી કલેક્ટર ડાયરેક્ટ પોતાના જિલ્લામાં પરિસ્થિતિના આધારે નિર્ણય લઈ શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી છે. 21 જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. 17 થી 19 જુલાઈ માછીમારોને દરિયો ન ખેડવાની ખાસ સૂચના આપી દેવાઈ છે. 45 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેવી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. फिशरमैन भाई के लिए आज वार्निंग दिया गया है. डे 3, डे 4, डे 5, 17, 18, 19 जुलाई के लिए दक्षिण गुजरात और सटे हुए जो उत्तर गुजरात और सटे हुए दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है, इसमें स्क्वाली विंड का पूर्वानुमान दिया गया है 17, 18 और 19 जुलाई. इसमें जो स्पीड रहेगा 45 टू 55 किलोमीटर प्रति घंटा, गस्टिंग टू 65 किलोमीटर प्रति घंटा होने का संभावना रहेगा. और अहमदाबाद के लिए आसमान बादल छाए रहने का पूर्वानुमान है और 1-2 स्पेल बारिश का भी संभावना रहेगा. इसमें बिजली गिरने, थंडरस्टॉर्म विथ लाइटनिंग, मतलब बिजली के मेघ गर्जना के साथ बिजली गिरने का भी संभावना रहेगा. अभी हमारे लिए जो वेदर सिस्टम इम्पोर्टेंट है, जो लो प्रेशर एरिया अभी बना हुआ है बे ऑफ बंगाल, अभी उसका जो लोकेशन है उत्तर पश्चिम बे ऑफ बंगाल और सटे है उत्तर ओडिशा और वेस्ट बंगाल एट 8:30 आवर्स IST में. આઈએમડી દ્વારા દેશના વિવિધ રાજ્યો સહિત ગુજરાતમાં આગામી કલાકો માટે વરસાદ અને વાવાઝોડાની નવી ચેતવણી જાહેર થઈ છે. દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, નર્મદા અને તાપી જિલ્લામાં આગામી 3 કલાક માટે ઓરેન્જ એલર્ટ જાહેર થઈ ગયું છે. આ વિસ્તારોમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે અને જેથી સ્થાનિક તંત્રને પણ સાવધાન રહેવા માટે અપીલ થઈ છે. ગુજરાત ઉપરાંત ઉત્તર પ્રદેશના પટનગર, લખનઉ, બરેલી અને શ્રાવસ્તીમાં પણ ભારે મુશળધાર વરસાદ રહે તેવી સંભાવના છે અને ત્યાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, પશ્ચિમ બંગાળમાં ઓરેન્જ એલર્ટ હેઠળ આગામી કલાકોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત થઈ છે અને યુપીમાં પણ પ્રશાસન દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે. રાજ્યના અનેક એવા જિલ્લાઓ જેમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી એકવાર મહેર વરસાવતાની સાથે જ વરસાદી માહોલ જામવા માંડ્યો છે. વડોદરાના ફતેગંજ, નિઝામપુરા, અલકાપુરી અને સયાજીગંજ સહિતના જે વિસ્તારો છે તેમાં વરસાદી ઝાપટા પડતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જોકે પીક અવર્સમાં વરસાદને કારણે રાહદારીઓને મુશ્કેલીનો સામનો
કરવો પડ્યો હતો। અંકલેશ્વરના જીઆઈડીસી સહિત જે વિવિધ વિસ્તારો છે ત્યાં પણ વરસાદ નોંધાયો છે। અરવલ્લીના શામળાજી અને મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો અને ત્યાં પૂરતો વરસાદ ન મળતાની સાથે જ ખેડૂતોમાં ક્યાંક હજુ ચિંતા જોવા મળી રહી છે અને વાવેતર જે કરવાનું હોય છે, પાકને બચાવવાનો જે મુશળધાર વરસાદની જરૂર છે તેની રાહ હજુ પણ ત્યાં જોવાઈ રહી છે। અને બીજી તરફ રાજકોટ શહેરના મવડી, રેસકોટ, યાજ્ઞિક રોડ, મેટોડા, રેલનગર, જામનગર રોડ, રિંગ રોડ અને નાના મવા જે વિસ્તાર છે ત્યાં ધોધમાર વરસાદ વરસતા ભારે બફારા અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી। જૂનાગઢમાં પણ કંઈક એવી સ્થિતિ છે। જામખંભાળિયા પંથકના મોવાણ સહિતના વિસ્તારો છે ત્યાં પણ વરસાદ વરસ્યો હતો। સુરતના તાપીમાં આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ સાથે ફરી મેઘરાજાએ એન્ટ્રી મારી છે અને વ્યારા, વાલોડ અને સોનગઢ તાલુકામાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક વરસાદી ઝાપટા વરસ્યા। મેઘરાજાની આ બીજી ઇનિંગ શરૂ થતાં જ વાતાવરણમાં ઠંડક તો પ્રસરી ચૂકી છે અને વાવણીનો સમય થયો હોવાથી ખેડૂતો પણ ક્યાંક ખુશ છે। તો તાપીમાં અત્યારે વરસાદી માહોલ જામી ગયો છે। બીજી વખત વરસાદ આવતાની સાથે જ ત્યાંના જે સ્થાનિક લોકો છે તેમાં અત્યારે હર્ષોલ્લાસ જોવા મળે છે। ખેડૂતો ખૂબ ખુશ છે કારણ કે વાવણી થતાની સાથે જ આ વરસાદ એક ખૂબ સારી અને સાનુકૂળ પરિસ્થિતિ સર્જી શકશે પાક માટે। ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદનું આગમન થયું છે અને ખેડાના માતર તાલુકાના ગામડાઓમાં વરસાદી માહોલ જામી ગયો છે। માતરના સાયલા, લીંબાસી, ભલાડા, ત્રાજ, અલિન્દ્રા સહિતના જે ગામડાઓ છે તેમાં વરસાદે માજા મૂકી। આ સાથે જ નેશનલ હાઈવે 48 પર ધોધમાર વરસાદ ખાબક્યો। અમદાવાદ નડિયાદ વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો અને ત્યારે હાઈવે પર ભારે પવન સાથે વરસાદ પડતાની સાથે જ વિઝિબિલિટી પણ ઘટી જવા પામી હતી અને જેના કારણે ત્યાંથી પસાર થતા જે વાહન ચાલકો હતા તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। વડોદરા શહેરમાં વરસાદે ફરી એકવાર જમાવટ કરી છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા। શહેરના રાવપુરા વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે અને દાંડિયા બજારમાં પણ મેઘરાજાની એન્ટ્રી ફરી એકવાર થઈ ગઈ છે। આ સાથે જ શહેરના જીબીલીબાગ, ફતેપુરામાં પણ વરસાદી માહોલ જામ્યો છે જેને લઈ અને લોકોને ગરમીમાંથી રાહત મળી રહી છે। અને રાજ્યમાં જાહેર સ્થળોને ફરી એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। આ વખતે ટીખળખોરોએ પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને નિશાન બનાવી છે। નવસારી, ભરૂચ, સુરત અને નર્મદામાં પોસ્ટ ઓફિસને ધમકી ભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા છે તો નર્મદાના રાજપીપળામાં આવેલી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસ બંનેને ધમકી આપવામાં આવી। આ ધમકી મળતાની સાથે જ તંત્ર હરકતમાં આવી ગયું અને જે તે જગ્યા પર તપાસ હાથ ધરી। સારી વાત અહીં એ રહી કે કોઈ જગ્યાએથી કંઈ જ શંકાસ્પદ વસ્તુ નથી મળી। નવસારી પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જેમાં ઈમેલથી આ ધમકી મળતાની સામે જ તંત્ર એલર્ટ મોડ પર આવી ચૂક્યું હતું। સાંડકુવા સ્થિત વડી કચેરીને આ ધમકી આપવામાં આવી હતી। પોલીસે પોસ્ટ ઓફિસમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું। બીડીડીએસ અને ફાયર વિભાગની ટીમો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને સઘન તપાસમાં જોતરાઈ ચૂકી હતી, પરંતુ આ બધા વચ્ચે કંઈ જ શંકાસ્પદ વસ્તુ ન મળતા આખરે તંત્રે રાહતનો શ્વાસ લીધો। રથયાત્રાને આડે હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી છે અને ત્યારે ધમકી મળવાનો સિલસિલો એ હજુ યથાવત છે। ભરૂચ પોસ્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી મળી। રથયાત્રા પહેલા ઈમેલ મારફતે આ ધમકી મળતાની સાથે જ પોલીસ તંત્ર એ દોડતું થયું। સ્થાનિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। સુરતમાં અલગ અલગ પાસપોર્ટ ઓફિસને ધમકી મળી હતી, જેમાં ઉધના દરવાજાની પાસપોર્ટ ઓફિસને ગંભીર બેદરકારી અને આ ધમકી છતાં પણ પાસપોર્ટ ઓફિસ તંત્રની આંખો હજુ નથી ખુલતી। બોમ્બની ધમકી જાણે હવામાં હોય તેવું વર્તન ત્યાં લોકો કરતા જોવા મળ્યા। પાસપોર્ટ ઓફિસના કર્મચારીઓને કોઈ જ પ્રકારનું ભાન નથી તેવું અહીં સ્પષ્ટપણે લાગ્યું।
પાસપોર્ટ ઓફિસમાં ગંભીર બેદરકારી જોવા મળી. ધમકી મળી હોવા છતાં પણ ઓફિસને ખાલી નહોતી કરવામાં આવી. લોકોની જિંદગી સાથે રમત રમાઈ હોય તે પ્રકારનો ઘાટ ત્યાં ઘડાયો હતો. બોમ્બ સ્ક્વોડ હાજર થઈ ચૂકી હતી, તે છતાં લોકોની ઓફિસમાં મોટી મોટી કતારો જોવા મળી હતી. સુરત શહેરમાં ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેલ મળ્યો છે. ત્યારે આ વખતે ફરી પાછી સુરત શહેરના જે પાસપોર્ટ ઓફિસ આવી છે ઉધના દરવાજા અને ઉમરા ગામની, તે ઉપરાંત નાનપુરાની મધ્યસ્થ જે પોસ્ટ ઓફિસ છે ત્યાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેલ મળ્યો છે. તે સાથે સાથે જોઈ શકાય છે અહીં જે છે ડોગ સ્ક્વોડની ટીમ અહીં આવી પહોંચી છે અને તેમના દ્વારા હાલ તપાસ શરૂ કરવામાં આવી છે. જે રીતે વાત કરવામાં આવે ત્યારે આ મેલ કઈ રીતે મળ્યો તે તો હજી તપાસનો વિષય છે, પરંતુ આ પાસપોર્ટ ઓફિસ જે છે ઉધના દરવાજા તેને ગંભીર બેદરકારી પણ તમે જોવા મળી રહી છે. અહીં ખાસ કરીને તમામ લોકો પણ ઉપસ્થિત છે. જે રીતે નિયમ અનુસાર એવું હોય છે કે તમામ લોકોને બહાર કાઢવાનો હોય છે, પરંતુ અત્યાર સુધી એક પણ કર્મચારીને બહાર કાઢવામાં આવ્યું નથી. જે રીતે જોઈ શકાય છે એસઓજીની ટીમ પણ હાલ બહાર જઈ રહી છે અને તપાસ કઈ રીતે થઈ રહી છે તે સૌથી મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. કારણ કે જ્યારે પણ ધમકીનો મેલ મળતો હોય છે ત્યારે નિયમો અનુસાર તમામ જે કર્મચારી હોય કે તમામ લોકોને બહાર કાઢવાનો હોય છે, પરંતુ હાલ પણ અંદર તમામ લોકો જોવા મળી રહ્યા છે. વડોદરાના સ્થાનિક નગરસેવક પુષ્પા વાઘેલાએ પાણી અને ડ્રેનેજ મુદ્દે તંત્ર પર આક્રોશ ઠાલવ્યો છે. પાણી પુરવઠા અને ડ્રેનેજના અધિકારીઓ એક ખો રમાડતા હોવાનું કહ્યું છે. તેમજ દબાણ આપ્યા બાદ પાણી પુરવઠા વિભાગ એક કામે લાગ્યું છે. સાથે કહે છે કે બે વિભાગો વચ્ચે સંકલન નથી. આ ગંભીર આક્ષેપ કહી શકાય, જેને પગલે લોકો અત્યારે પરેશાન થઈ રહ્યા છે. ટેન્કરથી જે પાણી આવે તે ટેન્કરે નિયમિત આવતી નથી અને લોકોના મકાન નીચે છે એટલે ટેન્કર પણ ડોલે ડોલે પાણી ભરવા જવું પડે. પાણીના સમયે લોકો દેગડા લઈને આજુબાજુના વિસ્તારમાં જતા હોય અને મહિના સુધી કામ ના થતું હોય એ કોર્પોરેશનનું દુર્ભાગ્ય કહેવાય. કારણ કે અમારા જેવા કોર્પોરેટર હોય કે જ્યાં અધિકારીએ પહોંચીને સમસ્યા જોવાની હોય ત્યાં અમે જાતે પહોંચીને સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સૂચના આપતા હોય. ખનીજ માફિયા બેફામ બન્યા છે અને ત્યારે વલસાડ કલેક્ટરે કડક વલણ દાખવ્યું છે. વલસાડ જિલ્લા કલેક્ટર દ્વારા ખાણ ખનીજ વિભાગ કચેરીમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. હવે ઉલ્લેખનીય બાબત અહીં એ છે કે અરજદારની અરજીઓનો નિકાલ 15 દિવસમાં ન થતા સાથે જ રેકોર્ડ અને દસ્તાવેજો યોગ્ય રીતે ન મળતા કલેક્ટર દ્વારા આ કાર્યવાહી થઈ છે. આ ચેકિંગ દરમિયાન ખાણ ખનીજ વિભાગની કચેરીમાં અનેક ત્રુટિઓ ધ્યાને આવી છે. કર્મચારીઓ એકબીજાની આઈડીમાંથી લોગિન કરતા હોવાનું પણ સામે આવ્યું છે. કલેક્ટર એક્શન મોડમાં આવ્યા અને વધુ તપાસને લઈ અને કલેક્ટરે કાર્યવાહી હાથ ધરી છે. ખાણ ખનીજ વિભાગની કચેરીમાં કલેક્ટરના ઓચિંતા ચેકિંગને કારણે જિલ્લાના અન્ય વિભાગોમાં પણ ભારે ફફડાટ ફેલાયો છે. અમદાવાદ એએમસી કચેરીમાં વીજળીનો બેફામ બગાડ થઈ રહ્યો છે. સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં એક ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. કચેરીમાં રિનોવેશન ચાલુ હોવા છતાં પણ ત્યાં લાઇટો અને પંખાએ અવિરત ચાલી રહ્યા છે. કોઈ પણ વ્યક્તિ ન હોવા છતાં પણ લાઇટ અને પંખા ત્યાં સતત ચાલી રહ્યા હતા. ઉસ્માનપુરાની પશ્ચિમ ઝોન કચેરીમાં આ સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદ મહાનગરપાલિકામાં અનેક વખત વીજળી બચાવવા માટે પરિપત્રો કરવામાં આવ્યા છે, પરંતુ તેનું પાલન કરવામાં નથી આવતું. એવા દ્રશ્યો આ અમદાવાદમાં ઉસ્માનપુરા ખાતે આવેલી અમદાવાદ મહાનગરપાલિકાની એક ઝોનની કચેરી છે. આ કચેરીમાં એક ભાગ છે જ્યાં કામગીરી ચાલુ છે, એનું રિનોવેશનની પ્રક્રિયા થઈ રહી છે, જ્યાં કોઈ પણ માણસ બેસતું નથી. છતાં પણ આ લાઇટ અને પંખા છે એ આ વિસ્તારની અંદર ચાલુ છે. તે પ્રકારના દ્રશ્યો આપણે કેમેરામાં જોઈ શકીએ છીએ. કોઈ અધિકારી બેસતા હોય અથવા તો અવરજવર હોય ત્યાં સુધી માની શકાય છે, પરંતુ રિપેરિંગ કામ ચાલુ છે જ્યાં કોઈની અવરજવર નથી, કોઈએ બેસવાનું નથી, એવી જગ્યાઓ પર પણ આ પ્રકારની સ્થિતિ છે. તો અન્ય બાબતો ક્યાં પર શું હશે તે અનુમાન લગાવી શકાય છે. એક અંદાજ મુજબ એએમસીમાં વર્ષ 2000થી 2025થી 2026 સુધીનું જે લાઇટ બિલ છે એ 400 કરોડની આસપાસ પહોંચ્યું છે અને ચાલુ વર્ષે પણ એમાં વધારો થશે. એક તરફ નેટ કાર્બનની વાતો અમદાવાદ મહાનગરપાલિકા કરી રહી છે, સોલાર વીજળી ઉત્પન્ન કરવાની વાત કરી રહી છે, પરંતુ જરૂરિયાત વગર
કોઈ પણ ન હોવા છતાં આ પ્રકારે વીજળીનો દુરુપયોગ અથવા તો એનો ખોટી રીતે ઉપયોગ થતો હોય તે પ્રકારના દ્રશ્યો અમદાવાદ મહાનગરપાલિકાની કચેરીમાં જોવા મળે છે. કેમેરામેન મેહુલ પટેલ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. જૂનાગઢ વન વિભાગની સરાહનીય કામગીરી સામે આવી. વેરાવળ રેન્જમાં સિંહ પરિવાર એ સુરક્ષિત થયો. સુત્રાપાડા કોડીનાર હાઈવે પર સિંહ પરિવાર દેખાયો હતો. તેમાં સિંહના 4 સિંહણ અને બચ્ચાઓ એમાં નજરે પડ્યા હતા. વન વિભાગે તાત્કાલિક વાહનોને થોભાવી દીધા. સિંહોને નિરાંતે માર્ગ પરથી પસાર કર્યા. અમદાવાદમાં નાથના દિવ્ય વૈભવના દર્શન વર્ષમાં એક જ વાર થાય છે. સોનાવેશના દર્શન. મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે આભૂષણોનું પૂજન કરવામાં આવ્યું. ભગવાનના વિશેષ વાઘા એ મંદિરમાં લાવવામાં આવ્યા. અલૌકિક શણગારને લઈ અને ભક્તોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. ભગવાનની એક ઝલક નિહાળવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. 18 ગજરાજોની મંદિરમાં વિશેષ પૂજા પણ કરવામાં આવી. પીએમ મોદી પરંપરાગત મગનો પ્રસાદ મોકલાવ્યો છે. તો ભગવાનનો આ વિશેષ શણગાર જેનું આખા જ વર્ષમાં માત્ર એક વખત દર્શન થાય છે. સુવર્ણ વેશ તેઓ ધારણ કરે છે અને આ વાઘામાં તેઓ શોભે છે, જેના દર્શનને નિહાળવા માટે અસંખ્ય ભક્તો પહોંચી ચૂક્યા હતા મંદિરે. પીએમ મોદીએ જગન્નાથજીને ધરાવવા માટે પ્રસાદ મોકલાવ્યો છે. પીએમ મોદીએ મગ, જાંબુ, દાડમ, કેરી અને ચોકલેટ સહિતની પ્રસાદી મોકલાવી છે. આ પ્રસાદમાં ડ્રાયફ્રૂટ્સ પણ સામેલ છે. નરેન્દ્ર મોદી જ્યારે સીએમ બન્યા હતા ત્યારથી જ તેઓ અવિરત આ પ્રસાદ દર વર્ષે મોકલતા આવ્યા છે. પહિંદ વિધિનો પીએમ મોદીનો ખાસ રેકોર્ડ પણ રહ્યો હતો, જેમાં ટ્રસ્ટી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું હતું અને તેમાં તેઓએ આ વાત ટાંકી હતી, જેમાં પરિંદુ ભગત અને પરાગ નાયક આ પ્રસાદ લઈને આવ્યા હોવાનું પણ અત્યારે જાણવા મળી રહ્યું છે. આ એક્સક્લુઝિવ માહિતી જે છે તે અત્યારે તમને હું આપી રહી છું. વડાપ્રધાન મોદી દ્વારા જે પ્રસાદી આપવામાં આવે છે તે આવી ચૂકી છે. નરેન્દ્રભાઈ મોદી જેઓ આજે દેશના વડાપ્રધાન છે તે આ જગન્નાથ મંદિર પરિસરમાં જ રહેતા હતા. એ વખતે કોઈ પર પોસ્ટ ઉપર નહોતા, ત્યારે પણ ભગવાન જગન્નાથજીની સેવા અને રથયાત્રામાં પ્રસાદ એ અહીંયા પધરાવતા હતા. એ પરંપરા એમને ત્યારથી જ ચાલુ રાખી છે. એમના જે સંસ્કાર અને સંસ્કૃતિ છે એ બાળપણથી એમના પરિવારમાંથી મળેલું છે. દર વર્ષે એમની પરંપરા અનુસાર, એમના સંસ્કૃતિ અને સંસ્કાર અનુસાર જે ઋષિ પરંપરાઓએ નક્કી કરી છે પ્રસાદ, તે પ્રસાદ મગ, જાંબુ, કેરી અને દાડમ મોકલે છે અને આજે પર એ દૃષ્ટિગોચર થઈ રહ્યું છે. ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા આવતીકાલે નીકળશે. પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મંદિર ખાતે આ પ્રસાદ જે છે તે મોકલવામાં આવ્યો છે. જાંબુ સાથે જ અન્ય ફ્રૂટ જે છે તે આ પ્રસાદમાં મોકલવામાં આવ્યા છે. કાકડી મોકલવામાં આવી છે, ડ્રાયફ્રૂટ છે, ચોકલેટ છે, મગ સહિતની વસ્તુઓ છે તે આ પ્રસાદમાં મોકલવામાં આવી છે. અને પ્રદેશ ભાજપના નેતાઓ છે તેણે આ પ્રસાદ છે તે અહીં પહોંચાડ્યો છે અને થોડી વારમાં જ મંદિરે ભગવાનને આ પ્રસાદ છે તે અર્પણ કરવામાં આવશે. જ્યારથી તેઓ મુખ્યમંત્રી હતા ત્યારથી આ પ્રસાદ જે છે તે અહીં મંદિર ખાતે મોકલતા આવ્યા છે અને સૌથી વધારે વખત મુખ્યમંત્રી તરીકે પહિંદ વિધિ કરવાનો એક રેકોર્ડ છે તે પણ તેના નામે છે. પરંતુ હવે તે પ્રધાનમંત્રી થઈ ગયા છે અને તેઓ અહીં આવી શકતા નથી અને તેના કારણે હવે તેઓ અચૂક દર વર્ષે અહીં પ્રસાદ જે છે તે મોકલે છે. આ વખતે પણ ભાજપના નેતાઓ છે તેણે આ પ્રસાદની ટોકરીઓ જે છે તે અહીં મોકલી છે અને તેણે પોતાની આસ્થા છે તે ભગવાન જગન્નાથજી માટે થઈ અને વ્યક્ત કરી છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.